નવા ફાઇનાન્શિયલ યરની શરૂઆત થઈ ગઈ છે અને આ નાણાકીય વર્ષ દરમિયાન આપણે ઘણા બધા ફેમસ આઈપીઓ જોવા મળવાના છે. તો આજના વિડીયોની અંદર આ આઈપીઓ વિશે આપણે ચર્ચા કરવાના છે, જેમાંથી 2 આઈપીઓમાં શેરહોલ્ડર કોટા પણ હશે અને એક આઈપીઓની અંદર હજી પણ શેરહોલ્ડર કોટા માટેની જે ક્લિયરિફિકેશન આવવાની બાકી છે તે પણ મળી જશે. તો આજના વિડીયોની અંદર આ ટોપિક પર આપણે ચર્ચા કરશું. સૌ પ્રથમ આઈપીઓની વાત કરીએ તો તેનું નામ છે રિલાયન્સ જીઓ. આ કંપની ટોટલ લગભગ 33,000થી લઈને 35,000 કરોડ રૂપિયાની આસપાસનો આઈપીઓ લઈને આવી રહી છે અને હાલ ફિલહાલ અપડેટ એવું આવી રહ્યું છે કે કંપનીએ ઓલમોસ્ટ બધા જે ડીઆરએચપી રિલેટેડ ડોક્યુમેન્ટ્સ છે તેને પ્રિપેર કરી લીધા છે અને થોડાક ટાઈમની અંદર જ આપણે ડીઆરએચપી ફાઇલ રિલેટેડ જે પણ ન્યૂઝ હશે તે સાંભળવા મળશે. કંપનીની વાત કરીએ તો કંપની જે છે એ ટેલિકોમ સેક્ટરની અંદર કાર્ય કરે છે. એઝ ઓફ નાઉ હજી સુધી કંપનીએ ડીઆરએચપી ફાઇલ કરેલી નથી. સો હજી શેરહોલ્ડર કોટા રિલેટેડ જે પણ ઇન્ફોર્મેશન છે તે અવેઇટેડ છે. જેવી ડીઆરએચપી રિલેટેડ ઇન્ફોર્મેશન આવશે અને કંપની ડીઆરએચપી ફાઇલ કરી દેશે એટલે હું તમને ફર્ધર વિડીયોમાં જાણ કરી દઈશ. નેક્સ્ટ આઈપીઓની વાત કરીએ તો આ પણ એક મચ અવેઇટેડ આઈપીઓ રહેવાનો છે, જેનું નામ છે એનએસસી. કંપનીના ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો લગભગ 20થી લઈને 23,000 કરોડ રૂપિયાની આસપાસની ઇસ્યુ સાઇઝ રહેવાની છે. આ કંપનીની અંદર શેરહોલ્ડર કોટા જે છે એ રહેવાનો નથી. કંપનીના આઈપીઓની વાત કરીએ તો લગભગ આપણે 3rd ક્વાર્ટરની અંદર આ કંપનીનો આઈપીઓ જોવા મળી શકે છે. નેક્સ્ટ આઈપીઓની વાત કરીએ તો તે જે છે એ કહેવાય ને કે ઇન્ડિયાની સેકન્ડ લાર્જેસ્ટ જે યુપીઆઈ માર્કેટ શેર ધરાવે છે તે કંપનીનો આઈપીઓ આવવાનો છે, જેનું નામ છે ફોનપે. આ કંપની લગભગ 12,000 કરોડની આસપાસની ટોટલ ઇસ્યુ સાઇઝનો આઈપીઓ લઈને આવવાની છે. અહીં શેરહોલ્ડર કોટા કોઈ પણ જાતનો છે નહીં અને કંપની જે છે એ સેકન્ડ લાર્જેસ્ટ યુપીઆઈ માર્કેટ શેર ધરાવે છે ઇન્ડિયાની અંદર વિથ 48% ઓફ માર્કેટ શેર. નેક્સ્ટ આઈપીઓની વાત કરીએ તો તેનું નામ છે ઝેપ્ટો. કંપનીના ટોટલ ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો લગભગ 10થી લઈને 12,000 કરોડ રૂપિયાની આસપાસનો ઇસ્યુ સાઇઝ લઈને આવવાની છે. અહીં કોઈ પણ પ્રકારનો શેરહોલ્ડર કોટા રાખેલો નથી અને કંપનીની વાત કરીએ તો કંપની એક ક્વિક કોમર્સ કંપની છે જે ગ્લોસરી, ફૂડ અને અલગ અલગ ટાઈપ જે પ્રોડક્ટ્સ હોય છે તેને ડિલિવર કરવાનું કાર્ય કરે છે. નેક્સ્ટ આઈપીઓ જે છે એ ઓયો કંપનીનો રહેવાનો છે. આ કંપનીની ટોટલ ઇસ્યુ સાઇઝ લગભગ 6,500થી લઈને 8,000 કરોડ રૂપિયાની આસપાસની રહેવાની છે. અહીં કોઈ પણ પ્રકારની શેરહોલ્ડર કોટા જે છે એ રાખેલો નથી. નેક્સ્ટ આઈપીઓની વાત કરીએ તો તેનું નામ છે બોટ. બોટ કંપનીનો આઈપીઓ આપણે આ ફાઇનાન્શિયલ યરની અંદર જોવા મળવાનો છે અને ટોટલ ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો લગભગ 1,500 કરોડ રૂપિયાની આસપાસની અહીં કંપનીની ઇસ્યુ સાઇઝ રહેવાની છે. અહીં પણ કોઈ પણ પ્રકારનું શેરહોલ્ડર કોટા રાખેલું નથી. કંપનીના કાર્યની વાત કરીએ તો કંપની અલગ અલગ ટાઈપના જે છે એ વિયરેબલ્સ બનાવવાનું કાર્ય કરે છે, જેમ કે હેડફોન્સ, નેકબેન્ડ, TWS, સ્માર્ટ વોચ વગેરે ટાઈપના જે સ્માર્ટ પ્રોડક્ટ્સ હોય છે, ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ હોય છે તેને બનાવવાનું કાર્ય કરે છે. નેક્સ્ટ આઈપીઓની વાત કરીએ તો તે આઈપીઓનું નામ છે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ. આ આઈપીઓએ પોતાની ડીઆરએચપી પણ ફાઇલ કરી દીધી છે. કંપનીના ટોટલ ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો લગભગ 8,000થી લઈને 10,000 કરોડ રૂપિયાની આસપાસની ઇસ્યુ સાઇઝ રહેવાની છે. અને મિત્રો અહીં નોટ કરવાની વાત એ છે કે અહીં કોઈ પણ પ્રકારનું શેરહોલ્ડર કોટા રાખેલ નથી. ઘણા ટાઈમથી ચર્ચા ચાલી રહી હતી આ કંપનીની અંદર જે છે એ શેરહોલ્ડર કોટા હશે, પરંતુ કંપનીએ ડીઆરએચપી ફાઇલ કરેલી છે તેમાં કોઈ પણ પ્રકારનું શેરહોલ્ડર કોટા માટેનું રિઝર્વેશન જોવા મળેલું નથી. માટે આ કંપનીમાં શેરહોલ્ડર કોટાનું રિઝર્વેશન હશે નહીં. અને કંપનીની વાત કરીએ તો કંપની વન ઓફ ધ મોસ્ટ ઇન્ડિયાની લીડિંગ મેનેજમેન્ટ કંપની છે જે અલગ અલગ ટાઈપના રોકાણ કરવા માટે પ્રખ્યાત છે. નેક્સ્ટ આઈપીઓની વાત કરીએ તો આ આઈપીઓનું નામ રહેવાનું છે મિલ્કી મિસ્ટ. કંપનીના ટોટલ ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો લગભગ 2,000 કરોડની આસપાસની ઇસ્યુ સાઇઝ રહેવાની છે. અહીં કોઈ પણ પ્રકારનું શેરહોલ્ડર કોટા રાખેલું નથી. કંપનીના કાર્યની વાત કરીએ તો આ કંપની એક ડેરી પ્રોડક્ટ બનાવતી કંપની છે, જેમાં અલગ અલગ ટાઈપના વાઇલ્ડ રેન્જ ઓફ પ્રોડક્ટ્સ જે છે એ બનાવવાનું કાર્ય કરે છે, જેમ કે ચીઝ, પનીર, બટર, ઘી, દહીં, અલગ અલગ ટાઈપના જે ડેઝર્ટ હોય છે તેને બનાવવાનું કંપની કાર્ય કરે છે. નેક્સ્ટ આઈપીઓની વાત કરીએ તો તેનું નામ છે હલ્દીરામ. કંપનીના ટોટલ ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો લગભગ 7,000થી લઈને 10,000 કરોડ રૂપિયાની આસપાસનો આઈપીઓ રહેવાનો છે. અહીં કોઈ પણ પ્રકારનો શેરહોલ્ડર કોટા રાખેલ નથી. કંપનીની વાત કરીએ તો કંપની એક વાઇલ્ડ રેન્જ ઓફ જે છે એ સ્નેક ફૂડ બનાવવાનું કંપની કાર્ય કરે છે. નેક્સ્ટ આઈપીઓની વાત કરીએ તો આ આઈપીઓનું નામ છે કાર દેખો. કંપનીના ટોટલ ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો લગભગ 3,000થી 4,000 કરોડ રૂપિયાની આસપાસની ટોટલ ઇસ્યુ સાઇઝનો આ આઈપીઓ આવવાનો છે. અહીં કોઈ પણ પ્રકારનો શેરહોલ્ડર કોટા રાખેલ નથી. અને કંપનીના કાર્યની વાત કરીએ તો આ કંપની એક રાઇઝિંગ અને લીડિંગ ઇન્ડિયન ડિજિટલ ઓટોમોટિવ પ્લેટફોર્મ છે, જ્યાં અલગ અલગ ટાઈપના જે ગાડી હોય છે, કાર હોય છે તેને બાય અને સેલ કરવાનું કાર્ય કરે છે. જેમ કે OLX અને ક્વિકર જેમ
ઓલ્ડ પ્રોડક્ટ્સ હોય છે તેને બાય અને સેલ કરવાનું કાર્ય કરે છે. તેના માટે એક મીડિયેટર બને છે. તેવી જ રીતે આ કંપની પણ એક કાર્ય કરે છે. નેક્સ્ટ આઈપીઓની વાત કરીએ તો આ કંપનીનું નામ છે ફાર્મ ઇઝી. ફાર્માસ્યુટિકલ સેક્ટર રિલેટેડનો આ આઈપીઓ રહેવાનો છે. ટોટલ ઇસ્યુ સાઇઝ લગભગ 6 થી લઈને 7,000 કરોડ રૂપિયાની આસપાસની હશે. અહીં કોઈ પણ પ્રકારનો શેર હોલ્ડર કોટા છે નહીં. કંપનીના કાર્યની વાત કરીએ તો કંપની મેડિસિન ડિલિવરીનું કાર્ય કરે છે. હેલ્થકેર સેક્ટર રિલેટેડ જે છે એ ઓનલાઈન સર્વિસ કંપની પ્રોવાઈડ કરે છે. નેક્સ્ટ આઈપીઓની વાત કરીએ તો આ આઈપીઓનું નામ છે કલ્ટફિટ. કંપનીને ટોટલ ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો લગભગ 2.5 થી 3.5 કરોડ રૂપિયાની આસપાસનો કંપનીની જે ટોટલ ઇસ્યુ સાઇઝ છે એ રહેવાની છે. અહીં કોઈ પણ પ્રકારનો શેર હોલ્ડર કોટા રાખેલો નથી. કંપનીના કાર્યની વાત કરીએ તો કંપની એક સર્વિસ ઓફર કરે છે જે ઓનલાઈન એપ્લિકેશન બેઝડ ફિટનેસ પ્રોવાઈડ કરે છે, જેમાં યોગા, બોક્સિંગ, જીમ વગેરે ટાઈપની ફેસિલિટીઝ જે છે એ આ કંપની પ્રોવાઈડ કરે છે. નેક્સ્ટ આઈપીઓની વાત કરીએ તો કંપનીના ટોટલ ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો લગભગ 1,500 થી 2,000 કરોડ રૂપિયાની આસપાસની ઇસ્યુ સાઇઝ રહેવાની છે. અહીં કોઈ પણ પ્રકારનું શેર હોલ્ડર કોટા રાખેલું નથી. કંપનીની વાત કરીએ તો કંપની એક ક્લાઉડ કિચન સર્વિસ જે છે એ ઓપરેટ કરે છે. નેક્સ્ટ આઈપીઓની વાત કરીએ તો તેનું નામ છે સ્નેપડીલ. કંપનીની ટોટલ ઇસ્યુ સાઇઝ લગભગ 1,200 થી 1,800 કરોડ રૂપિયાની આસપાસની રહેવાની છે. અહીં કોઈ પણ પ્રકારનું શેર હોલ્ડર કોટા છે નહીં. અને કંપની જે છે એ ઇન્ડિયાની એક લીડિંગ ઈ કોમર્સ પ્લેટફોર્મ જે છે એ સર્વિસ પ્રોવાઈડ કરે છે, જેવી રીતે ફ્લિપકાર્ટ, એમેઝોન, મીશો છે તે રીતે. નેક્સ્ટ આઈપીઓની વાત કરીએ તો આ આઈપીઓનું નામ છે હીરો મોટર્સ. આઈપીઓના ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો લગભગ 1,000 થી લઈને 2,000 કરોડની આસપાસની ઇસ્યુ સાઇઝ રહેવાની છે. અહીં કોઈ પણ પ્રકારનો શેર હોલ્ડર કોટા રાખેલો નથી. હીરો કંપનીની અંદર શેર હોલ્ડર કોટાવાળી કંપની છે, પણ એ આપણે આગળ હમણાં જોશું. આ જે છે એ ડિફરન્ટ આઈપીઓ છે, માટે અહીં કન્ફ્યુઝ થતા નહીં. કંપનીના કાર્યની વાત કરીએ તો કંપની બાઇક માટે જે અલગ અલગ પ્રોડક્ટ્સ બનાવવાના હોય છે, જેમ કે ગેર એસેમ્બલી, ક્લચ એસેમ્બલી અને અલગ અલગ ટાઈપ્સના જે પણ બાઇક બનાવવા માટે કોમ્પોનેન્ટની જરૂર પડતી હોય છે તે આ કંપની બનાવવાનું કાર્ય કરે છે. નેક્સ્ટ આઈપીઓની વાત કરીએ તો આ આઈપીઓનું નામ છે કેન્ટ આરો. કંપનીની લગભગ 800 થી લઈને 1,200 કરોડની આસપાસની ઇસ્યુ સાઇઝ રહેવાની છે. અહીં કોઈ પણ પ્રકારનો શેર હોલ્ડર કોટા છે નહીં. નેક્સ્ટ આઈપીઓની વાત કરીએ તો આ આઈપીઓનું નામ છે સર્વિફાઈ. કંપનીની લગભગ 2,000 થી લઈને 3,000 કરોડની આસપાસની જે છે ઇસ્યુ સાઇઝ રહેવાની છે. અહીં કોઈ પણ પ્રકારનો શેર હોલ્ડર કોટા રાખેલો નથી. કંપનીની વાત કરીએ તો કંપની આફ્ટર સેલ સર્વિસ જે છે એ પ્રોવાઈડ કરે છે, એટલે કે અલગ અલગ ટાઈપ્સના જે પણ ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ્સ હોય છે તેને રિપેર કરવા માટે જે પણ મેઇન કંપની હોય છે તે થર્ડ પાર્ટી કંપનીને આ સર્વિસ ઓફર કરતી હોય છે. અને એ જે સર્વિસ છે એ આ લોકો પ્રોવાઈડ કરે છે. જેમ કે ઘણી જગ્યાએ આપણે જોઈએ છે કે નથિંગ અને મોટોરોલાના જે સેન્ટર્સ જે છે સર્વિસ સેન્ટર તે થર્ડ પાર્ટી રીતે ચાલતા હોય છે. ઇટ્સ કાઇન્ડ ઓફ આ ટાઈપનો જે આ બિઝનેસ છે. નેક્સ્ટ આઈપીઓની વાત કરીએ તો આ આઈપીઓનું નામ છે હીરો ફિનકોપ. વન ઓફ ધ મચ અવેટેડ આઈપીઓ જે છે એ લગભગ છેલ્લા 10 મહિનાથી રહેલો છે. કંપનીના ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો લગભગ 3500 કરોડ રૂપિયાની આસપાસની ઇસ્યુ સાઇઝ રાખેલી છે. અને અહીં શેર હોલ્ડર કોટા પણ રાખેલો છે, જેનું નામ છે હીરો મોટરકોપ. મીન્સ કે જો તમારી પાસે એટલી હીરો મોટરકોપ કંપનીનો એક શેર હશે તો તમે શેર હોલ્ડર કોટા માટે એલિજિબલ ગણાશો. કંપનીના કાર્યની વાત કરીએ તો કંપની એક એનબીએફસી કંપની છે જે વેરિયસ સેક્ટરની અંદર લોન આપવાનું કાર્ય કરે છે, જેમ કે 2 વ્હીલર લોન, પર્સનલ લોન, બિઝનેસ લોન વગેરે. નેક્સ્ટ આઈપીઓની વાત કરીએ તો તેનું નામ છે ગ્રેવ્સ ઇલેક્ટ્રિક્સ મોબિલિટી. આ કંપનીની ઇસ્યુ સાઇઝ લગભગ 1,000 કરોડ રૂપિયાની આસપાસની રહેવાની છે, પ્લસ ઓએફએસ પણ રહેવાનું છે. અહીં પણ શેર હોલ્ડર કોટા રાખેલું છે, જેની પેરેન્ટ કંપની છે ગ્રેવ્સ કોટન લિમિટેડ. અને કંપનીના કાર્યની વાત કરીએ તો આ કંપની જે છે એ ઇલેક્ટ્રોનિક્સ વ્હીકલ્સ બનાવવાનું કાર્ય કરે છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં કહેજો. આ અમારી ટેલિગ્રામ ચેનલ છે, જેને જોઈન કરી લેજો. લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને પિન કોમેન્ટની અંદર આપેલી છે. જો તમારો કોઈ ક્વેશ્ચન કે હોય તો મને જરૂરથી જણાવજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.